અમદાવાદ મહાનગરપાલિકા હેઠળ આવતા સમગ્ર વિસ્તારને સીસીટીવીમાં આવરી લેવાનું મહાનગરપાલિકાનું આયોજન છે। સ્માર્ટ સિટી અંતર્ગત શહેરમાં 5000 સીસીટીવી કેમેરા લગાવેલા છે, જેમાં હજુ વધુ 2000 સીસીટીવી નવા લગાડવા માટે એએમસીએ જાહેરાત કરી છે। આ ઉપરાંત બંધ કેમેરા શરૂ કરવા અને નવા નાખેલા કેમેરાના કનેક્શન માટે કામગીરી ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે। આ અંતર્ગત કામગીરી હાલ ચાલી રહી છે। આ કામ માટે ઉપયોગમાં લેવાતા સીસીટીવી પોલ તથા કંટ્રોલિંગના સાધનોનો ખડગલો હાલ ટાગોર હોલના મેદાનમાં જોવા મળી રહ્યો છે। સ્માર્ટ સિટી યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં 5000 કરતાં વધારે સીસીટીવી લગાડવામાં આવ્યો છે, જેમાંથી કેટલાક સીસીટીવી હાલ જૂના થઈ ગયા છે અને તેના પોલ પણ કટાઈ ગયા છે, જે બદલવાની કામગીરી હાલ ચાલી રહી છે। જેના માટે જે ઉપયોગમાં લેવાય છે તે લોખંડના પોલ અને કંટ્રોલ યુનિટ માટેનું જે બોક્સ છે તે બોક્સનો ખડકલો હાલ અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ટાગોર હોલના મેદાનમાં પડેલો જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે 5000 સીસીટીવી ઉપરાંત વધુ 2000 સીસીટીવી લગાડવાનો આદેશ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યો છે। ઉપરાંત જે સીસીટીવી બંધ હાલતમાં છે અને જે બગડી ગયા છે તેને બદલવાની કામગીરી પણ ચાલી રહી છે। એટલે કહી શકાય કે આવનારા દિવસોમાં 7000 સીસીટીવીની નજર હેઠળ સમગ્ર અમદાવાદ સુરક્ષિત થશે, જેના સાધનો હાલ ટાગોર હોલમાં જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।